હાલો. હાલો, હમ. કોણ બોલો? હે કોણ બોલો છો? સંજય. સંજયભાઈ ક્યાંથી? વડેરાથી? હમ. સંજયભાઈ વસંત ચાવડા બોલું છું, અમરેલીથી. હા. તમારું બિઝનેસ વાળ કાપવાનો છે? હા. બરાબર. તો તમે દલિત સમાજના લોકોના વાળ નથી કાપતા એવા સમાચાર મળ્યા. એવું સાહેબ પણ અમાર ગામમાં એક ઓલા કોઈ કાપતા નથી એટલે પછી કેમ કાપવા માટે કયો? કોઈને કાપો એટલે આપણે નહીં કાપવાનું એમ? એ તો પછી બીજા નું આવે ને બીજા બીજા કોણ નથી આવતા ને કોણ વિરોધ કરે છે? મને નામ દો. ફટેલ પેટલ ના બધા કોઈ નું આવે સાહેબ. એટલે પટેલ લોબીના લોકો છે એ વિરોધ કરે છે કે હા તમે દલિત સમાજના વાળ કાપતો તો અમે તમારી દુકાને નહીં આવીએ એમ? હા હા. પછી હું બરાબર. અમારે તો સાહેબ એની માટે ધંધો એની માટે શું કરવાનું કયો તમે? ના ના, એ તો હું સમજી ગયો છું કે તમારો ધંધો એની માટે છે અને હા તમારો ધંધો નહીં કરો તો પછી તકલીફ થાય. હા એટલે અમે તમારો ધંધો ભાંગવા નથી માંગતા, પણ મારે એ જાણવું છે કે હકીકતમાં વાળ ન કાપવાનું કારણ શું છે? એટલે તમે એવું કહો છો કે હા પટેલ સમાજના લોકો વિરોધ કરે છે એમ? હા હા બસ 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 એ. બરાબર. એટલે એ વિરોધ કરે છે એટલે તમે વાળ નથી કાપતા. હા. હા. અને તમારા ગામના સરપંચ કોણ છે અત્યારે? ભરતભાઈ પાણી. ભરતભાઈ. હા. વાંધો નહીં, હાલો ભલે. કાંઈ વાંધો તમ તારે સરપંચ હારે તમે વાત કરી લો ને તમ તારે. ના, એ તો હું વાત કરી જ લઉં છું એની હારે. હા. બરાબર. હા, તો પેલા મારે તમારી પાસેથી જ જાણવું ને, એટલે મને ખબર પડે કોણ વિરોધ કરે તો પછી એ પ્રમાણે એની ના વાત ના થાય ને. એમાં હું સાહેબ જો અમારે ધંધો એની માટે બરોબર જો અમે મારી કોઈ તમ અમારી કોઈ ના નથી એમ. કાંઈ વાંધો નહીં, તમારી કોઈ ના નથી એમ, તમારી હારી કોઈ વાંધો નથી, હા. પણ હકીકત જાણવી જરૂરી છે. વાંધો નહીં, હાલો હું તમારા સરપંચ સાથે વાત કરું છું. ઓકે ઓકે વાંધો નહીં. સાંભળ્યું ને? આજે ભારત દેશની આઝાદીના 76-77 વર્ષ થઈ ગયા હોવા છતાં આવી પરિસ્થિતિનો સામનો કરવો પડે છે કે ગામનો વાળંદ દલિત સમાજના લોકોના વાળ નથી કાપતો. ન કાપવાનું કારણ એવું છે કે ત્યાંના પાટીદાર સમાજના લોકો વિરોધ કરે છે કે તું એના વાળ કાપીશ તો અમે તારી દુકાને નહીં આવી. તમે વિચારો કે આ દેશનું બંધારણ ઘડનાર ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર દ્વારા આટલો બધો સંઘર્ષ કરી, આટલી બધી અસ્પૃશ્યતાનો સામનો કરી અને આ સમાજને અહીંયા સુધી પહોંચાડવા માટે પોતાના બાળકોના બલિદાનો આપી અને આવડી મહેનત કરી હોવા છતાંય જો અત્યારે આ સમયે આટલી બધી અસ્પૃશ્યતા રાખવામાં આવતી હોય અને દલિતો પ્રત્યે આટલી બધી મનની અંદર એને એવી માનસિકતાઓ હોય રબડછેટની, તો વિચારો કે ત્યારે કેવો સમય હશે. આપણે એ ભાઈ જે વાણંદ છે એનો કોઈ પ્રકારનો આપણે વાંક કાઢતા નથી, કેમ કે એ પોતે એવું કહે છે કે મને વાળ કાપવામાં વાંધો નથી, પણ ગામના લોકો વિરોધ કરે છે અને વિરોધ કરવામાં પટેલ સમાજના લોકો વિરોધ કરે છે. બરાબર. એટલે વિચારો કે આ ગામના પટેલ સમાજના લોકોને દલિતોથી કેટલી તકલીફ થતી હશે. આ ભાઈની સાથે વાત કર્યા પછી ગામના સરપંચ છે ભરતભાઈ, એમની હારે વાત કરી મેં. એ ભરતભાઈ એવું કહે છે કે અમે તો એને ઘરે જમાડીએ છીએ અને એ એવું પણ કહે છે કે મને આ ખબર નથી. તમે વિચારો કે આખા ગામમાં આ ખબર છે, ગામની બારે અમારી સુધી વાત પહોંચતી હોય, અમને ખબર હોય, તો સરપંચને કેમ ખબર ન હોય? છતાંય આપણે સરપંચને એવું કીધું છે કે તમે જાણો જો, ગામના તમે પ્રથમ નાગરિક છો, ગામ લોકોને ભેગા કરી અને કહો કે આ વસ્તુ યોગ્ય નથી, જાતિવાદ કરવો એ ગુનો બને છે, એટલે આ બધું બંધ કરાવી અને અમને જાણ કરો, નહીંતર અમારે વાળ કપાવવા આવવું પડશે. એ સરપંચ સાથે પણ જે વાત થઈ છે એ ઓડિયો નાખું છું. માત્ર કહેવાનું એટલું છે કે ટૂંક સમયની અંદર આ ગામના સરપંચ કે પછી તંત્ર આ બાબતે કોઈ પગલાં નહીં લે અને જો પરિસ્થિતિમાં બદલાવ નહીં આવે તો તૈયારી રાખજો મિત્રો, આપણે ત્યાં વાળ કપાવવા જવું પડશે અને આનો
નિવાડો લાવવો પડશે. સાંભળો આ સરપંચે શું કીધું એ, અને આગળ જ્યારે પણ આ બાબતે કંઈ સમાચાર આવશે, કંઈ નિવાડો થયો કે નથી થયો કે શું છે એની જાણ થશે એટલે હું સોશિયલ મીડિયાના માધ્યમથી સમાજને આહ્વાન કરીશ, જાણ કરીશ. ત્યાં સુધી જોઈએ ટૂંક સમયમાં શું થાય છે. ભરતભાઈ બોલે છે? હલો, બોલો. ભરતભાઈ બોલે છે? ભરતભાઈ, તમે કોણ બોલો એમ? વસંત ચાવડા બોલું છું, અમરી નથી. ભરતભાઈ બોલે છે? હા હા વડોદરાના સરપંચ. હા સરપંચ શ્રી, તમારા ગામમાં આભડછેટ છે એ તમને ખબર છે? હું તમારા ગામમાં આભડછેટ છે, આભડછેટ એ તમને ખબર છે? નહીં કેમ શું થયું? તમારા ગામના જે વાળંદ રહ્યા એ દલિત સમાજના લોકોના વાળ નથી કાપતા, હા હા તો તમને ખબર છે? અને તમે એટલે કોણ બોલો છો તમે? હું વસંત ચાવડા બોલું છું, ભીમ આર્મી ગુજરાતના ઉપપ્રમુખ અને સમતા સૈનિક દળનો ગુજરાતનો મંત્રી. હા હા એટલે તમને આ વાતની ખબર છે કે નથી ખબર? બહુ મને આઈડિયા નથી, પણ હાલો જાણી લઉં શું છે. એટલે જાણવામાં એવું છે કે મેં કાલે તમારા ગામના વાળંદ છે એને ફોન કર્યો હતો, અને એ ભાઈનું કેવું છે કે ભાઈ જો હું તમારા લોકોના વાળ કાપું ને હા તો ગામના લોકો મારી દુકાને નથી આવતા. એટલે મેં એને ચોખ્ખું પૂછ્યું કોણ વિરોધ કરે છે, મને નામ આપો. હા એટલે મેં એને નામ આપવાનું કીધું તો એને મને એવું કીધું કે ભાઈ પટેલ સમાજ વિરોધ કરે છે. હા બરાબર, તો મેં કીધું તમારા ગામના સરપંચ કોણ છે? તો ભરતભાઈ છે. એટલે મેં કીધું એ કેવા છે? પટેલ છે. હા એટલે ઈ કે જો ઈ હા પાડે તો ઈ કે મને વાળવામાં કોઈ વાંધો નથી. એટલે સાહેબ મારું એ કહેવાનું હા છે કે ભારત આઝાદ થયો એના 77 વર્ષ થઈ ગયા, અને 77 હા એ તો વર્ષ પણ અમે અમારે ઘરે જમાડીએ સતન, તમે અમે એની ઘરે ચા પીએ છીએ. હા તમે ગામના મુખ્ય માણસ છો, બરાબર, હા છો, અને તમારી ફરજમાં આવે કે ગામની અંદર આવી અસ્પૃશ્યતા ન પડાય, કે ગામની અંદર આવી આફત થતો હોય તો એને દૂર કરવી, આમાં વર્ગ વિગ્રહ બીજા એકાબીજા સમાજ વચ્ચે ન થાય એનું ધ્યાન તમારે રાખવું. તમે એમ કહો છો કે મને ખબર નથી, હું જાણી લઉં એટલે. હા અને આ તો કેટલાય વર્ષથી ચાલી રહ્યું છે, એટલે લગભગ ગામના હરેક વ્યક્તિને ખબર હશે કે આ બનાવ આવું બને છે, કે અહીંયા વાળ કાપવા નથી દેતા કે નથી કાપી દેતા. તો સાહેબ આના વિશે હવે અમારે કઈ પગલાં લેવા પડશે કે તમે અમને આ બાબતે ક્લિયર કરીને આપશો? એટલે મારે શું કરી દેવાનું? આપણે તો વાળંદને કહીએ ભાઈ કરો. ક્લિયર ઈ કરી દેવાનું છે કે ગામને તમે ગ્રામ સભા બોલાવો, ગામ લોકોને બોલાવો ને કહી દો કે ભાઈ આવી રીતે આભડછેટ રાખવી એક પ્રકારનો ગુનો બને છે, અને એટ્રોસિટી એક્ટ મુજબ તમારી માથે ફરિયાદ દાખલ થાય. તમે વાળ ન કાપો તોય, અને વાળ કાપતા હોય એને તમે વિરોધ કરો તોય, તો તમે આ બધા જે વિરોધ કરો છો કે વાળ કાપવાની ના પાડો છો એ બંધ કરી દો. અને આપણે બધા સાથે મળીને ભાઈઓ તરીકે રહેવાનું હોય, નહીં કે કોઈ એકાબીજાની જાતિથી આભડછેટ રાખવાની. કરીએ હાલો જાહેરાત કરી. નગર પછી અમારે લોકોને રૂબરૂ ત્યાં વાળ કપાવવા આવવું પડશે. ના ના જાહેરાત કરીએ. જાહેરાત કરો અને આનો રસ્તો કાઢી નિર્ણય પરફેક્ટ લઈને અમને કયો. મારો નંબર દેજો, હું તમને પાછો ફોન કરીશ. હા હા. હા હા.